આગમાં રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ, જોકે ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી છે। આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો વડોદરાની ગોરવા હોટલના આ દ્રશ્યો કે જેમાં અચાનક આગ લાગી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે। કૃણાલ, આ આગ લાગવાનું મુખ્ય કારણ શું છે, શું પરિસ્થિતિ હાલ? મોડી રાત્રે અચાનક જ ગુરુવા મધુનગર પાસે આવેલી તાજ હોટેલ અને રેસ્ટોરન્ટ છે કે જ્યાં અચાનક આગ લાગી હતી। જોકે પ્રાથમિક તારણે આવ્યું છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી હશે, પરંતુ જોતજોતામાં આ આગે સમગ્ર હોટલને ભરડામાં લીધી હતી। સમગ્ર હોટલ બળીને ખાખ થઈ ગઈ છે। આગને પગલે આસપાસના લોકો જામી ગયા હતા। ફાયર ફાઈટરની ટીમો આવી હતી। લગભગ 1.5 થી 2 કલાક જેટલો સમય આગ બુઝાવવામાં લાગ્યો હતો। હાલ પરિસ્થિતિ કાબુમાં છે। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ। તો હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગ હાલ ઓલવાઈ ગઈ છે, જે પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે।